ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો એમાં આગળ વધીશું. ગયા લેક્ચરની અંદર આપણે બધી એની પ્રવૃત્તિઓ, દ્રવ્યની અવસ્થાઓ આ બધું જ સમજી ગયા. બાષ્પીભવન, પદાર્થનું ઉદ્વપાતન કઈ રીતે થાય છે, જે કપૂર દ્વારા આપણે સમજ્યા હતા, આ બધી જ પ્રક્રિયા આપણે સમજ્યા. હવે આની અંદર એ પ્રવૃત્તિઓ દ્વારા સમજ્યા આપણે. હવે આમાં પ્રશ્નો કઈ રીતના પૂછાતા હોય છે અને કયા કયા ટોપિકો લેવાય આમાં એ વસ્તુ વિશે આજે જોઈએ. તો આપણે જે ટોપિકો ભણ્યા એમાં હતો એક દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એમાં આપણે શું સમજ્યા હતા કે એક બીકર હતું, એની અંદર પાણી નાખી અને મીઠું અથવા તો ખાંડ નાખતા હતા, એને ઓગાળતા હતા એટલે એમાં ભળી જતો હતો. એટલે આ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ હતો. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં શું થતું હતું? મિક્સ થઈ જતું હતું. એ જ રીતે બીજો એક ટોપિક આપણે સમજ્યા હતા કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા. દ્રવ્યના કણોની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે આપણે સમજ્યા હતા. આ ટોપિક ડીપમાં આપણે આગળ ચર્ચા કરીએ, પણ એમાં બધી જ પ્રવૃત્તિઓ દ્વારા સમજ્યા હતા. હવે એક્ઝામની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછ્યા ત્યારે બધી પ્રવૃત્તિઓ લખવા નહીં બેસવાનું. જે મેન ટોપિક હતા કે એનો સ્વભાવ, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, એના ગુણધર્મો, એ વિશે આપણે લખવાનું છે. એટલે આગળ ચર્ચા કરીએ. નેક્સ્ટ આપણે થર્ડ નંબરનું શું સમજ્યા હતા? દ્રવ્યની અવસ્થા, જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા. દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ. દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ, એક તો ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. અને એ અવસ્થાઓ કઈ રીતે બદલાય છે એ રીતે નેક્સ્ટ ટોપિક આપણે કયો સમજ્યા હતા કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે અથવા તો બદલે છે. આ વિશે આપણે એક સારું ઉદાહરણ લીધું હતું બરફ દ્વારા, કે જે એક જ ઉદાહરણ દ્વારા આખો ટોપિક ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં એનું રૂપાંતર કઈ રીતે થાય છે અને કેટલા સેલ્સિયસ, કેટલા કેલ્વિન તાપમાને એનું રૂપાંતર થાય છે એ વિશે સમજ્યા હતા. તો આ બી ટોપિક આપણે આગળ જોઈ લઈએ. અને લાસ્ટમાં આપણે સમજ્યા હતા બાષ્પીભવન. આ જ પ્રક્રિયા, ઘનનું પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં જ્યાં રૂપાંતર થયું એ વિશે બાષ્પીભવન પ્રક્રિયા પણ આપણે એની અંદર એક ડેફિનેશન દ્વારા સમજ્યા હતા. પછી પદાર્થનું ઉદ્વપાતન, એ બધું જ સમજ્યા હતા. આપણે આમાં જોઈએ આ ટોપિકની અંદર કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા. જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. દ્રવ્યના કણોની લાક્ષણિકતા. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતામાં જે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજ્યા હતા એ મેન મુદ્દા જ અહીંયા લખીશું. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા શું હશે? દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે તથા બીજું શું, તે ચોક્કસ દળ ધરાવે છે. જે ચોક્કસ દળ ધરાવે છે, જે દ્રવ્યની વ્યાખ્યાની અંદર જ આપણે સમજ્યા. દ્રવ્યની વ્યાખ્યા શું હતી? ચોક્કસ દળ અને કદ ધરાવતો પદાર્થનું એને શું કહેવાય? એ દ્રવ્ય. દ્રવ્ય એટલે કોઈ 5 વસ્તુઓ જે આપણે સમજ્યા હતા, એ 5 વસ્તુઓનો પંચતત્વનો બનેલો હોય. તો એ પંચતત્વનો બનેલો કોઈ પણ પદાર્થ હોય એ ચોક્કસ દળ અને કદ ધરાવતો જ હોય. તો દ્રવ્ય કણો અતિ સૂક્ષ્મ. અતિ સૂક્ષ્મ માટે આપણે એક ઉદાહરણ જોયું હતું, એક પ્રવૃત્તિ સમજ્યા હતા. કઈ? એક બીકરમાં પાણી લીધું હતું, એમાં સાઈના 2 ટપકા નાખતા શું થતું હતું? એનો કલર બદલાઈ જતો હતો. એટલે વાદળી રંગ, એકદમ ઘાટો વાદળી કલર બનતો હતો. એ જે દ્રાવણ બનતું હતું એ દ્રાવણ જ આપણે બીજા પાણીની અંદર એના પણ 2 ટપકા નાખી, એ જે પહેલું દ્રાવણ બન્યું એના 2 ડ્રોપરની મદદથી લેતા હતા તો એમાં થોડોક આછો વાદળી કલર બનતો હતો. અને પછી એ જ બીકરનો કલર લઈ અને ત્રીજી એક બીકરમાં જેમાં પાણી ભર્યું છે એમાં જ એ જ સાઈના ટપકા નાખીએ તો એકદમ આછો કલર બનતો હતો.
એટલે કે એ દ્રવ્યની અંદર મિક્સ તો થઈ જતું હતું, પાણીની અંદર એ કલર મિક્સ તો થતો હતો, પણ ધીમે ધીમે શું થતો હતો, આછો થતો જતો હતો, એટલે એ અતિ સૂક્ષ્મ કણ કહેવાય. એટલે શું કહી શકીએ, દ્રવ્યના કણો કેવા હોય છે, અતિ સૂક્ષ્મ હોય છે. બીજી એક લાક્ષણિકતા હતી, દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. એટલે મીન્સ તો ખાલી સ્થાન હોય છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે, જેના કારણે આ ખાલી સ્થાન હોવાના કારણે એક દ્રવ્ય એ બીજા દ્રવ્યની અંદર સરળતાથી મિશ્ર થઈ જાય છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, જે જગ્યાની અંદર એક દ્રવ્ય એ બીજા દ્રવ્યની અંદર સરળતાથી મિક્સ થઈ જાય છે. એના માટેનું એક ઉદાહરણ હતું, એક બીકરની અંદર આપણે પાણી લીધું હતું, પાણીની અંદર ખાંડ નાખી હતી, અને ખાંડને જ્યારે હલાવવામાં આવે ચમચીની મદદથી, ત્યારે તે ખાંડ પહેલાં તો જ્યારે પાણીની સપાટી હતી, ખાંડ નાખતા એ સપાટી ઊંચી આવી જશે, થોડીક ઉપર આવશે. જ્યારે ચમચીની મદદથી તમે એને હલાવશો ત્યારે સપાટી પાછી મૂળ અવસ્થામાં આવી જશે. એનું કારણ શું, પહેલાં ખાંડ પીગળેલી નહોતી, પણ જ્યારે તેને હલાવવામાં આવે ત્યારે તે પીગળી જશે. પીગળતાની સાથે શું થયું, એનો સ્વાદ અંદર આવશે, પણ એની સપાટી નીચે આવી ગઈ, જે મૂળ સપાટી હતી એ જ આવી ગઈ. તો આનો મતલબ શું થયો, દ્રવ્યના કણો જે પાણીના કણો જે હતા એની અંદર ક્યાંક ક્યાંક જગ્યા હતી. આપણે જે અવસ્થાની અંદર સમજ્યા હતા, પ્રવાહીના કણો કઈ રીતે હતા, આ રીતે સંકળાયેલા હતા, દૂર દૂર આ રીતે પ્રવાહીના કણો હતા. તો પ્રવાહીના કણો વચ્ચે જે આ બધી જગ્યા રહી, એમાં શું થયું, ખાંડના અણુઓ જે પીગળી ગયા એ આની અંદર પોતાનું સ્થાન મેળવી લેશે, એટલે કે તેની વચ્ચે જગ્યા હોય છે. તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે, જેના કારણે એક દ્રવ્ય બીજા દ્રવ્યની અંદર સરળતાથી મિશ્ર થાય છે, ખાંડ અને પાણી. એ જ રીતે ત્રીજો એક એની લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. તેથી તેમની જેથી તે ગતિ ઊર્જા ધરાવે છે. અને આમાં શું થશે, તાપમાન આપતા ગતિજ ઊર્જા વધે છે, એટલે કે એમાં વધારો થાય છે. જ્યારે નીચેથી તાપમાન આપવામાં આવે ત્યારે ગતિ ઊર્જા વધે છે. શું છે અહીંયા ત્રીજા નંબરની લાક્ષણિકતા, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. તો ગતિશીલ સમજવા માટે એક ઉદાહરણ લઈએ આપણે. સપોઝ આ અગરબત્તી છે, આ અગરબત્તીને હું સળગાવી અને ક્યાંક લગાવી દેવામાં આવે, તો આનું જેમ જેમ અગરબત્તી સળગશે અને ધુમાડો થશે તેમ તેમ શું થશે, પહેલાં તો એક ફર્સ્ટ બેન્ચીસ ઉપર થોડીક એની વાસ આવશે, થોડીક એની ગંધ આવશે અગરબત્તીની. ધીમે ધીમે શું થશે, વચ્ચેની બેન્ચીસ ઉપર એની સ્મેલ આવવા માંડશે, પછી ધીરે છે લાસ્ટ નંબરની બેન્ચીસ જ્યાં પડી હશે ત્યાં સુધી એની સ્મેલ જશે. તો આનો મિનિંગ શું થયો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. જેમ જેમ ધુવાડો થયો એમ ધીમે ધીમે ગતિ કરતાં કરતાં ક્યાં પહોંચ્યા, છેલ્લી બેન્ચીસ સુધી. તો ત્યાં સુધી એની સ્મેલ જશે અગરબત્તીની. હવે કેટલાક વિદ્યાર્થીના મનમાં એમ થશે કે એ તો પવનની મદદથી જવાના, પવન જ્યારે આવશે તો એનો ધક્કો લાગતા એની સ્મેલ. તો તમે આ પ્રવૃત્તિ બંધ ઓરડામાં પણ કરશો તો પણ એ સતત આખા રૂમની અંદર એની સ્મેલ પ્રસરાઈ જશે. એટલે એનો મિનિંગ એ પણ કહી શકીએ કે દ્રવ્યના કણો સતત ગતિ કરતા હોય છે. એનો મિનિંગ શું થયું, એ ગતિ ઊર્જા ધરાવે છે. જો જ્યારે તમે તાપમાન આપો ત્યારે એની ગતિમાં વધારો થાય છે. ગતિમાં શું થશે, વધારો થશે. જેમ કે બરફને આપણે ગરમી આપતા હતા તો શું થયું, ગરમી મળતા એનું સ્વરૂપ આખું બદલાઈ ગયું, બરફનું પાણીમાં રૂપાંતર થઈ ગયું. અને પાણીને જ્યારે આપણે ગરમી આપી ત્યારે એનું વરાળમાં રૂપાંતર થયું. એટલે ગરમી આપતા ગતિજ ઊર્જામાં શું થશે, વધારો થશે. બીજું
લાસ્ટ એક એની હતી દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે અથવા તો આકર્ષણ બળ ધરાવે છે. આકર્ષે છે એ માટે આપણે એક ઉદાહરણ, એક નૃત્ય દ્વારા એક ઉદાહરણ સમજ્યા હતા કે કોઈક 5 લેડીઝો હતી કે જે નૃત્ય કરતી હતી. એ દ્વારા આપણે જે તમારી બુકની અંદર આપેલું જ છે તો આકર્ષણ બળ કઈ રીતે ધરાવે છે દ્રવ્ય એ સમજ્યા હતા. અને એના સિવાયનું એક ઉદાહરણ, એક લોખંડનો ટુકડો લીધો હતો આપણે અહીંયા અને એક ચોકનો ટુકડો લીધો હતો. જ્યારે તમે કોઈ હથોડીની મદદથી એના ઉપર મારશો તો લોખંડનો ટુકડો હતો જે એના પર કોઈ જ અસર નહીં થવાની. કેમ કે એ ઘટ્ટ છે એટલે કે એની પોતાની અવસ્થા બદલી નહીં શકે. જ્યારે ચોક ઉપર તમે મારશો તો એ શું થશે, નાના નાના ટુકડાની અંદર એનું વિભાજન થઈ જશે. એટલે કે એના કણો કેવા છે, આના એકબીજાને આકર્ષણ બળ કેવું છે, ઓછું ચોકની અંદર. જ્યારે કોઈ લોખંડનો ટુકડો લીધો તો એની અંદર એનું આકર્ષણ બળ કેવું છે, વધુ. એટલે ચોક કરતાં એનું વધુ હશે માટે તે પોતાની અવસ્થા બદલશે નહીં. તો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એટલે કે એનું આકર્ષણ બળ કેવું હોય છે, વધારે. તો જ્યારે પણ દ્રવ્યના કણોની લાક્ષણિકતા પૂછવામાં આવે ત્યારે આ 4 ટોપિકો છે એ લેવાના અને એની પ્રવૃત્તિઓ તો આપણે ડીપમાં આગળના લેક્ચરમાં ભણી જ ગયા છીએ. જોઈએ આગળ નેક્સ્ટ ટોપિક. જોઈએ નેક્સ્ટ ઘન અવસ્થાના ગુણધર્મો એટલે ઘન અવસ્થાની લાક્ષણિકતા. ગુણધર્મો એટલે એની લાક્ષણિકતા. તો ઘન અવસ્થાની અંદર શું, ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. કોઈ પણ ઘન પદાર્થ લઈ લો, સપોઝ લોખંડનો ટુકડો હું લઈ લઉં આ રીતે અને એને અહીંયા મૂકી અને એની ફરતે પેન્સિલની મદદથી હું રાઉન્ડ કરી દઉં અને પછી એ ઉઠાવી લઉં તો નીચે જે રાઉન્ડ પેન્સિલની મદદથી આપણે રાઉન્ડ ડ્રો કર્યો એ શું કહેવાશે, એનો આકાર. એટલે કે ઘન પદાર્થ એ ચોક્કસ આકાર, કદ અને સીમા ધરાવે છે. આ એની લાક્ષણિકતા છે. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની કોઈ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. આપણે જોયું હતું એક આગળ ગયા લેક્ચરની અંદર ઘન અવસ્થાઓમાં કે પિસ્ટનની મદદથી જ્યારે ઘન અવસ્થા એક બીકરની અંદર જ્યારે આ રીતે વાયુ કબલા અણુઓ કઈ રીતે ગોઠવાયેલા હોય આ રીતે એકદમ નજીક જ્યારે પિસ્ટનની મદદથી આપણે ઉપર દબાણ આપવા કોશિશ કરી તો દબાણ લાગતું નહોતું. અહીંયા દબાણ કોઈ પણ લગાવીએ તો આ અવસ્થા બદલાતી નથી. એટલે કારણ કે એકદમ કેવા હોય, સતત ગોઠવાયેલા છે એટલે એના પર દબાણની અસર કોઈ થવાની નહીં. માટે તે કેવા છે, સંકોચન પામતા નથી. એ અવસ્થા એમના એમ રહેશે. ઘન પદાર્થ તરલ હોતો નથી, આથી વહી શકતા નથી. ઘન પદાર્થ એકદમ ઘટ્ટ હોય, દ્રઢ હોય છે માટે તે તરલ નથી હોતું અને વહી શકતા નથી. ઘન પદાર્થ વહી શકે નહીં. આ બધી એની લાક્ષણિકતાઓ થશે. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આથી તેઓ કેવા છે, દ્રઢ. જ્યારે પણ કોઈ ઘન પદાર્થ હોય એને તમે અતિશય દબાણ આપો તો ક્યાંક એ તૂટી જશે. એટલે કે એનો આકાર ને કદમાં ફેરફાર થઈ જશે. એનો કદ નાના જેમ કે બરફનો ટુકડો લઈ લો એટલે તમે દિવાલ પર જોરથી પછાડશો તો શું થઈ જવાનું, નાના નાના ટુકડાની અંદર વિભાજિત થઈ જવાનું. એટલે કે એનો આકાર નહીં બદલાય, ખાલી કારણ કે એ દ્રઢ પદાર્થ છે માટે અને તેના પર એ તૂટી શકે છે પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આથી જ તેઓ કેવા કહેવાય છે, દ્રઢ. પ્રવાહી અવસ્થા જોઈએ આપણે. આ થઈ કે ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ. હવે આગળ જોઈએ પ્રવાહી અવસ્થામાં એના ગુણધર્મો. તો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી. પ્રવાહી સપોઝ પાણી લઈ લો તો એનો નિશ્ચિત આકાર હોતો નથી. તમે કોઈ પણ પાત્રમાં એને ભરો તો એના જેવો આકાર લઈ લેશે. એને નિશ્ચિત કોઈ આકાર હોતો નથી. પ્રવાહી પદાર્થે નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. તમે જે લઈ લો એ કદ લેતું હોય છે એટલે કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો જ આકાર ધારણ કરે છે. બીજું, પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે. એ વહી શકે છે. જેમ કે નદી વહેતી હોય તો પાણી એ વહી શકે છે એટલે પાણી એ કેવું થયું પદાર્થ, પ્રવાહી પદાર્થ. તો પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી. એ તરી શકે છે પણ ઘન પદાર્થ જેટલો સખત નથી. એ તમે જોયું હતું કે પ્રવાહીની અંદર એના કણો કઈ રીતે ગોઠવાયેલા છે, છૂટા છવાયા. હવે આના ઉપર જ્યારે દબાણ આપવામાં આવે ત્યારે દબાશે ખરા પણ કેવા, જે આપણે નરી આંખે એ પ્રવૃત્તિ આપણે નરી આંખે નથી જોઈ શકતા. કેમ? કારણ કે એમના વચ્ચેની જે જગ્યા છે, દ્રવ્ય વચ્ચેના કણો વચ્ચેની જગ્યા એ બહુ ઓછી છે અને જેના વચ્ચે જ્યારે આપણે પૃષ્ઠની મદદથી એને દબાણ આપીશું ઉપરથી
તો એ દબાશે ખરા પણ એકદમ નહિવત એમાં ફેરફાર જોવા મળશે કે જે કેવો ફેરફાર નરી આંખે આપણે જોઈ શકીશું નહીં. તો એ કેવા થશે? સખત, એટલે કે સખત નથી, ઘન જેવા નથી. તો ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. આનું પ્રસરણ ઘન અને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. તમે પાણી લઈ લો, પાણીની અંદર બરફ એક એવી અવસ્થા થઈ ગઈ ઘન અવસ્થા. તો બરફને જ્યારે પાણીમાં નાખો તે ઉપર તરવા લાગશે. તો એ અને પ્રવાહી બીજું કોઈ લઈ લો કે એની અંદર તેલ લઈ લો, તમે પાણીની અંદર તેલ નાખો તો એ ઉપર તરતું હશે. એટલે આના પરથી આપણે કહી શકીએ ઘન અને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ સંભવિત છે. બરાબર. એ જ રીતે એનો બીજો એક ગુણધર્મ છે કે વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે છે. વાયુ પ્રવાહીમાં પ્રસરણ કઈ રીતે પામશે? કે પાણીના અંદર કયા બે અણુ હોય છે? એક તો હાઇડ્રોજન અને ઓક્સિજન. એ બે ભેગા થઈને પાણીમાં મિક્સ થાય છે, એટલે કે દ્રાવ્ય કંઈક અંશે એ દ્રાવ્ય થઈ જતા હોય છે. તો પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રોજન શું થઈ ગયું? એ વાયુ. તો વાયુ એ પાણીની અંદર દ્રાવ્ય થઈ ગયા, કંઈક અંશે એ દ્રાવ્ય થવાના. તો એના પરથી કહી શકીએ કે વાયુ પણ પ્રવાહીમાં શું થાય છે? એનું પ્રસરણ પામે છે, એટલે પ્રસરણ થાય છે. એ જ રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે ઘન પદાર્થ એકદમ દ્રઢ હોય છે, એટલે સરળતાથી એ વહી શકતું નથી. એટલે એનો પ્રસરણ દર કેવો હોય છે? પ્રવાહીનો વધુ. કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે હોય છે. અહીંયા જુઓ, છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે, જ્યારે ઘનની અંદર એકદમ નજીક હોય છે. તો એનો પ્રસરણ દર ઘન પદાર્થ કરતાં કેટલો હોય છે? વધુ. કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. આ જે વચ્ચે કણો વચ્ચેની જગ્યા હોય છે ઘનની સરખામણીમાં કેવી હોય છે? વધુ હોય છે. પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે. ઘન પદાર્થને જાણે આપણે અહીંયાથી દબાણ આપીએ તો એના પર કોઈ જ અસર નહીં થાય, કારણ કે એકદમ નજીક એ અણુઓ ગોઠવાયેલા છે. જ્યારે પ્રવાહીની અંદર છૂટાછવાયા એટલે કંઈક તેના વચ્ચે અંતર હોય છે. તો જ્યારે આપણે દબાણ આપીએ ત્યારે એ સંકોચન કંઈક નહિવત અંશે એનું સંકોચન થાય છે. જે હમણાં મેં કહ્યું કે આપણે નરી આંખે નથી જોઈ શકતા, પણ અણુ વચ્ચે સંકોચન થતું હોય છે. એટલે ઘનની સાપેક્ષે પ્રવાહીમાં સંકોચન થાય છે. બીજો નેક્સ્ટ મુદ્દો, પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ફેરફાર થાય છે, જેને અસંકોચન કહે છે. જે આ કહ્યું એ પિસ્ટનની મદદ તમે જ્યારે દબાણ આપશો ત્યારે તેની વચ્ચે ફેરફાર તો થવાનો. દબાણ આપતા એના અણુઓ વચ્ચે શું થશે? નહિવત ફેરફાર થાય છે, પણ આપણે નરી આંખે જોઈ નહીં શકીએ. એટલે એને અસંકોચન થશે. આ અસંકોચન કહે છે. જ્યારે ઘન પદાર્થો સંકોચાશે તો પ્રવાહીને દબાણ આપતો તેના કદમાં નહિવત ફેરફાર થાય છે, અને જે અસંકોચન કહે છે. તો આ થઈ ગઈ ઘન અવસ્થાના ગુણધર્મો અને પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. જોઈએ આપણે વાયુ અવસ્થાના ગુણધર્મો. જોઈએ નેક્સ્ટ અવસ્થા વાયુ અવસ્થા. વાયુ અવસ્થાના ગુણધર્મો જોઈએ. ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જોઈ લીધા. હવે જુઓ વાયુ અવસ્થા. વાયુ અવસ્થાને ચોક્કસ આકાર કે કદ હોતો નથી, ચોક્કસ દર ધરાવે છે. જેમ કે H2O લઈ લઈએ તો Hના 2 પરમાણુઓ, Oનો 1 પરમાણુ, એટલે એ શું થઈ ગયું? એક પ્રકારનું એનું દળ, કે હાઇડ્રોજનના 2 અણુઓ લીધા અને ઓક્સિજનનો 1 અણુ. તો વાયુ અવસ્થાને ચોક્કસ આકાર કે કદ હોતા નથી. ઘન અવસ્થામાં શું હતું? ચોક્કસ આકાર, કદ અને દળ, આ ત્રણેય વસ્તુ ઘન અવસ્થા ધરાવતું હતું. જ્યારે પ્રવાહી અવસ્થા એ ચોક્કસ આકાર નહોતું ધરાવતું, પણ એ કદ અને દળ ધરાવતું હતું. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. ઘન અને પ્રવાહી કરતાં વાયુમાં સંકોચન ઘણું વધુ હોય છે. જેમ કે આપણે ખોરાક રાંધવા માટે જે ગેસ યુઝ કરતા હોય છે, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, કે જેને આપણે LPG કહીએ છીએ. તો આ વાયુ એક સિલિન્ડરની અંદર, કે જે ગેસનો બાટલો આપણે કહેતા હોય છે, એની અંદર એકદમ સંકોચન દબાણની રીતે વાયુ અવસ્થામાં કેવા હતા? દ્રવ્યના કણો આ રીતે છૂટા છવાયેલા ગોઠવાયેલા હતા. તો અહીંયાથી જ્યારે આપણે દબાણ આપીએ ઉપરથી, એટલે આ કઈ અવસ્થામાં આવશે? આ રીતે જોડે ગોઠવાઈ જશે. એટલે એ વચ્ચે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય છે, એટલે દબાણ આપતા એનું સંકોચન થશે, એટલે કે નીચે બેસશે. તો એ જ વસ્તુ અહીંયા ગેસનો બાટલો હોય તો એની અંદર આપણે એ રીતે વાયુ અંદર દબાણથી ભરતા હોય છે, એ ખોરાક રાંધવા માટે યુઝ થતો હોય છે. એ જ રીતે ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલની અંદર જે ઓક્સિજન સિલિન્ડર હોય છે, પણ એમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરે કે વાયુને સંકોચન, ઓક્સિજન ભરી અને એને દબાણ આપવામાં આવે. દબાણના કારણે ક્યાં બેસશે? નીચે. એટલે વધુ માત્રામાં આપણે એને ભરી શકીએ છીએ. એ રીતે કુદરતી વાયુ CNG વાહનોની અંદર જે યુઝ થતો હોય છે,
એ પણ એક આ જ પ્રવૃત્તિ દ્વારા સંકોચનની રીતે આપણે એને એકઠો કરી અને બધા સરળ કઈ વસ્તુ છે કે એ આપણે ભરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એનું સ્થાનાંતર કરી શકીએ છીએ. તો અહીંયા જો સંકોચ રીતના પ્રમાણમાં વધુ હોવાના કારણે વાયુના કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે. કોઈ પણ નાનો સિલિન્ડર હોય એમાં પણ આપણે વધુ વાયુ અંદર એકઠો કરી શકીએ છીએ અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે આપણે એને લઈ જઈ શકીએ છીએ કે જ્યારે બોટલની અંદર ભરેલો હોય ત્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું ટ્રાન્સફર કરવો હોય તો થઈ શકે છે. એ જ રીતે જુઓ કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. આ રીતે ગોઠવાયેલા વાયુઓ હોય એટલે એમના અણુ વચ્ચે જગ્યાઓ વધારે પડતી હોય છે. તો જે ખાલી જગ્યા હોય એના કારણે વાયુ અન્ય વાયુમાં પ્રસરણ ઝડપથી થાય છે. જેમ કે આપણે પ્રવાહીમાં લીધું તો પ્રવાહીની અંદર થોડાક નહીવત એમાં ફેરફાર જોવા મળતો હતો કારણ કે અણુઓ કેવા હતા થોડા એકબીજાની નજીક ગોઠવાયેલા હતા. ઘન અવસ્થા કરતાં થોડાક દૂર પણ વાયુ અવસ્થા કરતાં કેટલા એકબીજાથી થોડાક નજીક. તો આમાં ખુલ્લા છવાયેલા હોય તો તે ખાલી જ અવકાશને કારણે વાયુનું અન્ય વાયુમાં જ્યારે પ્રસરણ કરે તે કેવું થાય છે ઝડપથી થાય છે. એ જ રીતે જુઓ વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. કેમ અસ્તવ્યસ્ત અને વધુ? કારણ કે એમના વચ્ચે જગ્યા છે. જગ્યા જેટલી વધુ હશે એટલા વધુ હલનચલન કરી શકવાના. ઘન અવસ્થા જોઈ લો, ઘન અવસ્થાની અંદર બધા જ અણુઓ કેવા એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા છે. તો આ લોકો અંદર જે દ્રવ્યોના કણો છે એમને એકબીજાને હળવા ફરવાની ક્યાંય જગ્યા હશે જ નહીં માટે એકદમ કેવા થઈ ગયા સ્થિર. પણ એ જ સામે તમે વાયુ અવસ્થામાં જોશો એ છૂટા છવાયેલા ગોઠવાયેલા છે તો એકબીજાને હળવા ફરવાની જગ્યા કેવી હોય છે વધુ માટે તે અસ્તવ્યસ્ત ફરતા હોય છે. અને આ અસ્તવ્યસ્ત ગતિને કારણે આ કણો એકબીજા સાથે તેમજ જે પાત્રમાં તમે લીધા હોય એમની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. ક્લિયર થઈ ગઈ વાયુ અવસ્થા. આ થઈ ગઈ વાયુ અવસ્થાના ગુણધર્મો. બીજી એક વસ્તુ હતી લાસ્ટ એક ટોપિક શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? તો હા, દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. એના માટે આપણે એક પ્રવૃત્તિ કરી હતી કે એક પાત્ર લીધું હતું એની અંદર આપણે બરફના કેટલાક ટુકડા નાખ્યા હતા. તો આ બરફ એટલે કેવી અવસ્થા થઈ ગઈ એની ઘન અવસ્થા. હવે જ્યારે નીચેથી બર્નરની મદદથી આપણે તાપમાન આપતા હતા ગરમી આપતા હતા તો શું થતું હતું ગરમી આપતાની સાથે અહીંયા જ્યારે થર્મોમીટર મૂકેલું હોય તો થર્મોમીટરમાં તાપમાન વધીશું તો 273.16 કેલ્વિન તાપમાન એ શું થતું હતું એનું પ્રવાહીમાં રૂપાંતર એટલે કે પાણીમાં રૂપાંતર થતું હતું. તો આ તાપમાને જ્યારે પાણીમાં રૂપાંતર થયું એટલે આપણે એને શું કહીશું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું. એ જ રીતે બીજી અવસ્થા કઈ લીધી હતી આપણે બીકરની અંદર શું લીધું હતું પાણી. આને જ્યારે આપણે થર્મોમીટર અહીંયા મૂકીશું નીચેથી ગરમી આપીશું તો શું થવાનું નીચેથી જ્યારે ગરમી આપીશું ત્યારે પ્રવાહી અમુક તાપમાને 373 કેલ્વિન તાપમાન મળશે જ્યારે એટલે શું થશે એનું વરાળ સ્વરૂપે એ બહાર નીકળશે ઉકળશે પાણી અને વરાળ સ્વરૂપે એ બહાર આવશે. એટલે વરાળ સ્વરૂપે બહાર એટલે વાયુ સ્વરૂપે એનું એટલે કે શું થઈ ગયું પ્રવાહી સ્વરૂપનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. તો આ અવસ્થાને આપણે કહી શકીએ કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે. જ્યારે એને તાપમાન આપવામાં આવે ત્યારે ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થઈ શકે છે. અને જ્યારે જે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થયું એટલે શું થયું પાણી વરાળ સ્વરૂપે બહાર એટલે એનું શું થઈ ગયું પાણીનું બાષ્પીભવન થયું. તો બાષ્પીભવન પ્રક્રિયા પણ આપણે આજે સમજી શકીએ છીએ. તો અહીંયા આટલા સુધી આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. શું સમજ્યા? આગળની પ્રવૃત્તિમાં ઘન અવસ્થાઓ વાયુ અવસ્થાઓ અને પ્રવાહી અવસ્થા વિશે સમજ્યા હતા અને તેના ગુણધર્મો કે કયા ગુણધર્મો એ વખતે આપણે પડશે કે ઘન પદાર્થ વિશેની પ્રવૃત્તિ લીધી હતી. અહીંયા એકબીજાને કમ્પેર કરી અને ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાના ગુણધર્મો સાથે સમજ્યા. તો આટલે સુધી છે તમારું ચેપ્ટર. સ્વાધ્યાય તમારે હોમવર્કની અંદર કરવાનું રહેશે અને આટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.